મિત્રો આ એક્સિડન્ટ થયેલો છે અને ભાઈ છે ને આ લાઈસના છે ને લોંદા કાઢી નાખ્યા છે. છેટ આમ ક્યાં ક્યાં લગી જાઓ આ છે ને વસારે તો દેખાય ને આવતા ભાઈ છે ને લાઈસ છે એટલે માહું છે માણાનું છે પણ હાવ નોખું નોખું આ બધું નોખું નોખું કરી દીધું. હાલો મિત્રો ચા પીવા આપણે ભાઈ વટામણ ભોગી ગયા છે. ચા મંગાવી લીધો તમારે વિપુલભાઈ જો મંડાણા છે મારે સાવજભાઈને. હાલો ચા પીવા એ તો થોડો ખારો જો કેમ લાગે કડક કડક હવે નહીં ગરમી આવે તો જાય છે આને છે નીંદર બહુ આવે છે. કેટલા વાગી જાય 2 વાગી જાય એક જેવું જોયું 2 નથી થાય અમે 12:30 આપણે સામે હતા. હાલો મિત્રો ચા પીને પછી નીકળીએ આપણે. 2 વાગી જા હે ઓય બાબા 2 વાગી જા ભાઈ વટામણ ભેગા હતા એ જાદુ છે. 10 મિનિટની વાર છે. હાલો અમારે વિપુલને ચા પી લઈને પછી એની પાસે નીંદર ઉડી જઈએ હવે તો અકવાય રાખીએ. હા તો અત્યારે ભાઈ આપણે પહોંચી જશે વડોદરા બાયપાસ. જેને આપણી ગાડીમાં પંચર પડી જશે 5:30 વાગ્યા છે પહેલાં ટાયર ખોલાવી નાખ્યું છે કેમ કે ફટાફટી કરાવવું પડે બધું. એમાંથી ટાયર ખોલાવી નાખ્યું છે. અંદરનું ટાયરનું છે ને પંચર પડ્યું છે અને બતાવી ખોલાવ્યું છે. ખોલાવ્યું છે હવે ખબર નથી પડી એટલે આમાં છે ને હવા પૂછશે ને તે અમે રાખ તો ભાઈ ચેક કરવું પડશે ને તો ત્યાં ક્યાં અહીંયા અહીંયા પંચર છે. આ હું એટલું બધું એટલામાં થઈ ગયું તો આ ટ્યુબ બગડી ગઈ હતી. ટાયર નહીં ટાયરમાં હે હા ટાયરમાં કાંક લાગે છે. ટાયરમાં એકદમ હવા ગઈ નથી ને એટલે ખબર પડી જાય. તો અવાજ આવે આપણે ટાયરમાં છે ને પંચર છે ને ભાઈ આની હિસાબે પીડ્યું છે. આ કાંકરી દેખાય ને કાંકરી દેખાય ને એની હિસાબે પંચર પીડ્યું છે. બાકી બીજું કાંઈ નહોતું. બાકી ટાયર જો ચોખ્ખું છે. ચાપ કરી નાખ્યું કાંકરી હતી ને એની હિસાબે પંચર પડી ગયું છે. જોઈ છે કેટલી ટાઈમ લાગે છે. પંચર મેક્યું છે ઓલામાં ગરમ થવા થોડોક ટાઈમ લાગશે. જોઈ છે લગાડી ફિટ કરી પછી અહીંથી આપણે ભાઈ જાદુ છે સુરત આપણે લગભગ 130 કિલોમીટર જવું છે. જોઈ છે કેટલો ટાઈમ લાગે છે પંચરમાં પછી નીકળીએ આપણે. થોડું પણ રસ્તે થવા એવું થવાનું છે ભાઈ કેમ કે કન્ટિન્યુ ગાડી હાલતી હતી ને એટલે બેસી ગઈ કાંકરી. પણ હંગાઈ ગયો હતો. આપણે તેને ભાઈ ભરૂચ પોકો આવી ગયા છે. અમારી 2 ગાડી છે ને ભાઈ હારે છે કેમ કે પંચર પીડ્યો તો પંચર ગાડી બાદ નીકળી જાય ગઈ. ત્યારે ભાઈ રહ્યું છે 120 કિલોમીટર. તો મિત્રો આ કઈ બ્રિજ છે ને ભાઈ કોમેન્ટ કરજો જરાક. આપણે સુરત જવા માટે છે ને આ બ્રિજ આવે છે
સુરતના બ્રિજ ઉપર છે, રિટર્નમાં અહીંયા આવશે ભાઈ. તો મિત્રો આપણે છે ને ભાઈ આ લોકેશન ઉપર જવાનું છે. અત્યારે આપણે અહીં પહોંચી જશે સુરતની બાજુમાં છે. તો ભાઈ આ છે સુરત. આપણે છે ને અહીંયા ખાલી કરવાનું છે. તો અહીંયા પ્લાન્ટ છે ને કોલસાનો પ્લાન્ટ દેખાય ને, આવડો આ પ્લાન્ટ છે ને, આ પ્લાન્ટ છે ને ત્યાં આપણે ખાલી કરવાની છે. અત્યારે આપણે છે ને ગાડી સાઈડમાં રાખી દીધી છે. એમાં બધા આવી જશે નાસ્તો કરવા, કેમ કે સવારનો નાસ્તો નતો કર્યો. નાસ્તો કરવા આવી જશે ને જ્યારે વાગી જશે ભાઈ 9:30. નાસ્તો બાતો કરી લઈ પછી જ્યાં એવું મંગાવ્યું છે સારું સારું આવે. હું મંગાવ્યું છે હે વાણીલા ગાંઠિયા મંગાવ્યા. નાસ્તો કરી લઈએ ભાઈ, પછી નીકળવાનું છે આપણે અહીંથી. મેપમાં જોઈએ છે ત્યારે કેટલું કર્યું છે એમ, એટલું છે ભાઈ. ભરવાનું ક્યાંથી થાય એ હજી ખબર નથી. જોઈએ છે જાય પર ત્યાં ખબર પડે, કેમ કે ત્યાંથી ભરવાનું આવે તો રોરો ફેરીમાં નાખવાનું થાય. કેમ કે હજીરા છે ને બાજુમાં છે. તો અહીંયા હજીરા છે, આ છે ને હજીરા. ત્યાંથી શેપ લાગે છે, ત્યાંથી આપણે જવા. તો હાલો મિત્રો પકોડા ખાવા, કેમ કે ભાઈ છે ને ગાંઠિયા બહુ વાર લાગી જાય. પકોડા આવી જશે એટલે પકોડા ખાઈ લઈ. જો અમારે વિપુલ મંડાવનો છે. એ ઓછા ખાજે હો. હાલો મિત્રો ખાવા, સવારનો નાસ્તો છે ખાઈ લઈ. હા મિત્રો હવે છે ને આપણે ભોગવો આવી જશે સુરત. અહીંથી જાજુ નથી રહ્યું, 30 કિલોમીટર જેટલું રહ્યું છે. ત્યાં બધું નાસ્તો કરી નીકળી ગયા છે. ને આ ટ્રાફિક જો તમે ભાઈ દેખાડે છે. ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે અહીંયા. આજે ને ભાઈ સેટ લગી ટ્રાફિક રહે છે, કેમ કે આ ટ્રાફિક વાળો રસ્તો છે ફૂલે ફૂલ. વાહન જ એટલું હાલે છે અત્યારે ટ્રાફિક. આપણે ટ્રાફિક માયલું જવાનું ધીમે ધીમે જાઓ. ટ્રાફિક જો ભાઈ કેટલું ટ્રાફિક છે. આ બધું છે ને ભાઈ સેટ લગે ટ્રાફિક જ રહે વડોદરા સુધી. અમારે આ ભાઈ જો માઇલ આવે લાઈનમાં કેમ પણ જો. બાકી આ જીજે સૌદ ગમે નથી લાઈનમાં આવી આવો. ટ્રાફિક જ એટલી છે ભાઈ, હારે હારે ચાલવું પડે એમ છે આમાં, કેમ કે આ બધું છે ને જામ છે. હા કાંઈક જોયું ભાઈ કેમ જામ છે. હાવ જામ થઈ ગયો ભાઈ. તો અત્યારે હાવ એટલે હાવ આગળ પણ એટલું જામ છે ફૂલે ફૂલ. ધીમે ધીમે હાલે છે. ઓલી લાઈન બહુ હાલે છે, જોરું ઉયું જાય છે. ઓલી ગાડી આપણી પાસે રહી ગઈ, આપણી લાઈન આગળ વી ગઈ. હવે એ હાલ છે, હવે આપણે ઊભી રહે. ફોર વ્હીલું વધારે ખોટે ખોટું પડી. હા જો ભાઈ કેમ છે ટ્રાફિક. અમારે વિપુલ ને અમારે સારું છે. વિપુલ છે ને બસ 4 વ્હીલર જાતી જાય, મારે મેર આવતો જાય, બસ ચોખ્ખું થતું જાય. હાલો ચોપડા બોલો કેને જોતા ભાઈ. બોલેરો આખો ફીરો છો, બુકોનો ચોપડા ના આખો બોલેરો ફીરો કાઢતા જઈ ભાઈ. કેમ છે ભાઈ ટ્રાફિક કેમ છે? હા એકદમ જામ થઈ ગયું. હાલે સારું આગળ જવા મીને અમે વાહે રહી ગયા. અમે આગળ હતા ને અમે વાહે રહી ગયા. મિત્રો આ એક્સિડન્ટ થયેલો છે અને ભાઈ છે ને
લાઇટ્સના છે ને રોંદા કાઢી નાખ્યા છે છેટ આમ ક્યાં ક્યાં લગી જાઓ અહીંયા વસારે તો દેખાય ને રવડા ભાઈ લાઇટ છે એટલે શું છે માણાનું છે પણ હાવ નોખું નોખું આ બધું નોખું નોખું કરી દીધું આખું માણાના હેડ કાંઈ નથી હા નોખું નોખું કરી દીધું બધું જે ક્યાંથી લીધેલ છે આ બાજુ ઉપરથી લીધેલ છે કાંઈથી લોહી બધી માણા જેવું કાંઈ રહેવા જ નથી ત્યાં હા બધું ટ્રાફિક ભાઈ હા ફૂલ જામ છે ગાડીવાળા છે ને આમાં શૂટ આવતા હોય ને એટલે કોણ આમાં કંઈ નક્કી ન હોય શું છે કે ફૂટ પર અહીંથી આમ દોડીને જવા દે ને તો ઓછી તને આવી જાય એટલે બહુ ધ્યાન રાખવી પડે બે બાજુ ટ્રાફિક જોવું ખાલી કેટલી જામ છે આપણે છે ધીમે ધીમે ગાડી હાકી છે એટલે આ વિડીયો લઈ છે કેમ કે આ લાઈન છે ને હા ધીમે ધીમે હાલી જાય છે ટ્રાફિક તો હા ભાઈ ફૂલે ફૂલ જામ છે